નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું ધોરણ 9ની અંદર હું પુનઃ આપનું જગ્યાએ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સામાજિક જ્ઞાનની અંદર ગયા વિડીયોની અંદર પાઠ 18 જે વન્ય જીવન વિશે ઘણી બધી માહિતી મિત્રો આગળ મેળવી ચૂક્યા છે. મિત્રો, એની અંદર ટૂંકમાં માહિતી આપી દઉં તો ભારતના કયા કયા ભૌગોલિક પ્રદેશો છે, કયા કયા ભૌગોલિક વિભાગ પડે છે, એની પણ મેં તમને ઘણી બધી માહિતી આપી હતી. મિત્રો, ત્યારબાદ મેં એ પણ કહ્યું હતું કે આપણા દેશની અંદર કયા કયા પ્રકારનું વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ જોવા મળે છે, કયા કયા વિસ્તારોની અંદર કયા કયા પ્રાણીઓ જોવા મળે છે, એક સિંગી ગેડો ક્યાં જોવા મળે છે, સિંહ ક્યાં જોવા મળે છે, એની પણ બધી માહિતી અગાઉના વિડીયોની અંદર મેં તમને આપી હતી. મિત્રો, તદુપરાંત આ બધા વન્યજીવો છે, પક્ષીઓ છે, એમના શા માટે આપણે જે સંરક્ષણની જરૂરિયાત આજે ઊભી થઈ છે એ માટે પણ મેં ઘણી બધી તમને માહિતી આપી ચૂક્યો હતો. મિત્રો, તદુપરાંત આપણા દેશની અંદર કયા કયા અભયારણ્યો આવ્યા, કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવ્યા, કયા અભયારણ્યની અંદર કયા પક્ષીઓ જોવા મળે, કયા પ્રાણીઓ જોવા મળે, કાચીરંગા અભયારણ્યની અંદર એકશિંગી ગેડો જોવા મળે, બરાબર. કે પછી ગુજરાતના શાસનની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સિંહ જોવા મળે, દીપડા જોવા મળે, એવી બધી જ માહિતી કે દેશની અંદર કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવ્યા, અભયારણ્યો આવ્યા, એની પણ માહિતી તમને આપી હતી. મિત્રો, તદુપરાંત આ બધા અભયારણ્યો હોય, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, એ બનાવવા પાછળનો હેતુ શું છે એનું પણ મેં ટૂંકમાં માહિતી આપી હતી. મિત્રો, એ પણ મેં તમને કહ્યું હતું કે બધાનો હેતુ એક જ છે કે વન્યમાં રહેતા જે કે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એનું સંરક્ષણ થવું જોઈએ, એ મુખ્ય એનો હેતુ રહ્યો છે. એ બધી જ માહિતી તમને અગાઉના વિડીયોમાં તમને આપી હતી. મિત્રો, તદુપરાંત એ પણ કહ્યું હતું કે વન્યજીવો પરના જોખમો શા માટે આ જંગલના પ્રાણીઓ વિનાશની આરે આવીને ઊભા થઈ ગયા, કેમ એમનું પ્રમાણ ઘટી ગયું છે, એના પર મેં તમને ઘણા બધા કારણોની ચર્ચા ગયા વિડીયોની અંદર મિત્રો કરી છે. આજે આપણે આ જે વન્યજીવો જે વિનાશ થઈ રહ્યા છે એના બચાવ માટેના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો કરવામાં આવે તો આ જંગલના પ્રાણીઓ પક્ષીઓને આપણે બચાવી શકીશું. તો ઘણા બધા ઉપાયો છે. મિત્રો, જેટલા વિચારીએ એટલા ઓછા છે. મિત્રો, બરાબર. પૃથ્વી પર દરેક જીવનું અસ્તિત્વની જરૂર છે. મિત્રો, એક પર જો અસર પડી તો એની બીજી પર પણ એની અસર પડે જ. મિત્રો, અગાઉ પણ મેં તમને કહ્યું હતું. એ પણ મેં કહ્યું હતું કે જો વન્ય પ્રાણીઓ આજની સ્થિતિમાં જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ જો કાયમ માટે રહી તો કદાચ આવતા સમયની અંદર સિંહ મેં તમને કહેલું કે બાળકોને ફોટામાં જ બતાવવો પડે, જે રીતનું આજે આપણે ડાયનાસોર વિશે કહીએ છીએ કે આવું કોઈ ડાયનાસોર હતું, એવી સ્થિતિ સિંહ કન્યા પ્રાણીઓ વિશે જે તે બાબતે પણ બનવા સંભવ છે. એટલે એવું ન બને એ પ્રાણીઓને આપણે બચાવી શકીએ એ માટે કયા કયા ઉપાયો હાથ ધરવામાં આવે તો આપણે પ્રાણીઓને બચાવી શકીશું. તો પ્રથમ મેં તમને કહ્યું કે આપણા દેશની અંદર જે કે કુલ જમીન વિસ્તારના 33% વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ. જંગલો એ જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એમનું રહેઠાણ છે, એમનું મકાન છે, દેશી ભાષામાં એની અંદર રહેતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે ભાઈ આપણા દેશની અંદર જંગલોનું પ્રમાણ વધે એવા આપણા પ્રથમ જે તે પ્રયાસ હોવો જોઈએ. એટલા માટે આપણે કહ્યું કે જંગલ વિસ્તારનો વધારો કરવા માટે લાંબા ગાળાનું પણ આયોજન કરવામાં આવે. કહેવાનો મતલબ જંગલમાં જો કોઈ વૃક્ષો કાપતો હોય તો એને અટકાવવા પ્રયાસ કરો, અથવા તો ભાઈ ચલો બિનકાયદેસર રીતે કોઈ વૃક્ષો કાપતો હોય તો એને એ વૃક્ષ કાપતો અટકાવો, એને કડકમાં કડક શિક્ષા કરવામાં આવે તો પણ આપણે વૃક્ષોનું પ્રમાણ જાળવી શકીશું. તદુપરાંત મેં પણ કહ્યું કે કોઈ પણ યોજના બનતી હોય ત્યારે એ યોજનામાં વચ્ચે જો કદાચ વધારે પડતા વૃક્ષો કપાતા હોય તો પર્યાવરણની બાબતને ધ્યાનમાં રાખીને જ એ યોજનાઓનું પણ આયોજન કરવું જોઈએ. મિત્રો, તદુપરાંત ચોમાસાના સમય દરમિયાન મેં તમને કહ્યું હતું મિત્રો કે આપણા દેશની અંદર દરેક વ્યક્તિ એક જ વૃક્ષ વાવે તો પણ આપણા દેશની 1.30 કરોડ જેટલી વસ્તી છે. આપણે 50% ગણીએ તો પણ આપણે જાણીએ છીએ કે ભાઈ 60-65 લાખ કરોડ જેટલા દર વર્ષે વૃક્ષો આપણે નવા ઉગાડી શકીએ છીએ. મિત્રો, એટલે આપણે જંગલોનો વિકાસ થાય, જંગલોનું પ્રમાણ વધે એવા પ્રયાસ કરવામાં આવે તો આપણે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એનું સંરક્ષણ કરી શકીએ. બીજો ઉપાય છે મિત્રો
વન્યજીવોના સંરક્ષણાર્થે સખત કાયદાકીય જોગવાઈ કે કોઈ પણ માણસ ભારતનો કે વિદેશી ભારતની અંદર કદાચ પક્ષીઓનો શિકાર કરતો પકડાય, પ્રાણીઓનો શિકાર કરતો પકડાય, કે આપણે જાણીએ છીએ ઘણા બધા પ્રાણીઓનો જે કે વાળ મેળવવા માટે હોય, માંસ મેળવવા માટે હોય, હાડકાં મેળવવા માટે હોય, ઘણા બધા કારણોસર એનો આપણે જાણીએ છીએ કે બિનકાયદેસર રીતે બરાબર ચોરી છુપીથી એનો કેટલીક વાર જે કે શિકાર થતો હોય, તો આ શિકાર કરતા અટકાવવા માટે કોઈ પણ માણસ પકડાય તો એને સજા જે દે એ કડકમાં કડક થવી જોઈએ મિત્રો. કહેવાનો મતલબ શિકાર પર કડકમાં કડક રીતે કાયદાકીય રીતે જે કહીએ બરાબર જે કે પ્રતિબંધ હોવો જોઈએ કે કોઈ પણ માણસ બરાબર શિકાર કરી શકે નહીં. તદુપરાંત જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે, શહેરી નાટકો યોજવામાં આવે, ચિત્રો યોજવામાં આવે, ફિલ્મો યોજવામાં આવે, આપણા તરીકે ફિલ્મોમાં બતાવવામાં આવે. કહેવાનો મતલબ જનજાગૃતિ, લોકોમાં જાગૃતિ આવે કે પ્રાણીઓ પક્ષીઓ શું છે એનું મહત્વ સમજે બરાબર. અને એટલા માટે આપણે જે કહીએ શહેરી નાટકો યોજવા જોઈએ મિત્રો બરાબર. ચિત્રો પર એના ફોટાઓ કે હોય બરાબર, એના અમુક પ્રકારના સૂત્રો હોય એનું આયોજન કરવામાં આવે. ફિલ્મોની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ એની માહિતી આપવામાં આવે. ન્યૂઝપેપરની અંદર સમાચાર પત્રોની અંદર પણ પ્રાણીઓ પક્ષીઓનું શું મહત્વ છે, પર્યાવરણ શું છે એની થોડી માહિતી આપવામાં આવે. કહેવાનો મતલબ લોકોમાં જાગૃતિ વધારવામાં આવે, લોક જાગૃતિ વધે એવા આપણા પ્રયાસો થવા જોઈએ. અને એ માટે ઘણી બધી સંસ્થાઓ જે કે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ સંસ્થાઓએ પણ જે કે આની અંદર સહભાગીદારી બનાવીને લોક જાગૃતિ વધે એવા જો આપણે પ્રયાસ કરીશું તો મારી દ્રષ્ટિએ 100% વન્યજીવો છે એનું આપણે રક્ષણ કરી શકીશું. ત્યાર પછી છે પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિકલ્પો સમાજને ભાવિના લોકોને જાગૃત કરવા. કહેવાનો મતલબ કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે અને એટલે એ બાળક વન્યજીવો શું છે, જંગલો શું છે, એનું શું મહત્વ છે, પર્યાવરણ દ્રષ્ટિએ શું મહત્વ છે એની માહિતી મેળવે. એટલે અભ્યાસક્રમ છે, આપણે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોની અંદર પણ આ બાબતોની જોઈએ માહિતી બાળકોને મળે એવા પણ આપણે પ્રયાસ કરીએ, એવું પણ આપણે આયોજન કરીએ કે જેથી કરીને બાળક પર્યાવરણ શું છે, પ્રદૂષણ શું છે, પ્રાણીઓ શું છે, પક્ષીઓ શું છે, એનું શું મહત્વ છે, આ બધી જ માહિતી બરાબર એ સમજશે. અને એટલે જ્યારે મોટો થશે ત્યારે પણ એ આ પ્રાણીઓ પ્રત્યે અમુક પ્રકારનો પ્રેમ, અમુક પ્રકારની જગ્યાએ અનુકંપા એ જોવા એનામાં મળશે મિત્રો. એટલે અભ્યાસક્રમોમાં પણ મેં કહ્યું પ્રમાણે જો આ રીતનું આયોજન કરવામાં આવે, જંગલોના મહત્વ વિશે સમજાવવામાં આવે, પક્ષીઓના મહત્વ વિશે સમજાવવામાં આવે, ટૂંકમાં પર્યાવરણ જંગલોની માહિતી પણ પાઠ્યક્રમોની અંદર સમાવેશ કરવામાં આવે તો પણ આપણે કહીશું કે વન્યજીવોનું આપણે સંરક્ષણ કરી શકીશું. ત્યાર પછી વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણની અને જીવસૃષ્ટિ પર પડનારી અસરો તપાસવી જોઈએ. મિત્રો કોઈ પણ દેશની આપણા દેશની અંદર કોઈ વિકાસ કાર્ય થયું છે, કોઈ રોડ રસ્તા બનાવી રહ્યા હોય, રેલવે બનાવી રહ્યા હોય, કોઈ બહુવિધ યોજના બનાવી રહ્યા હોય, ત્યારે આ યોજના પહેલાં આપણે જે કે એનું અમલીકરણ થાય, એના અમલમાં મૂકીએ પહેલાં આ યોજના બનાવીશું તો પર્યાવરણને કેવું નુકસાન થશે, કેટલા વચ્ચે આવતા વૃક્ષો કપાશે બરાબર, અથવા ચલો કોઈ જંગલ પાર આ રસ્તો જાય છે, રેલવે જાય છે, મોટી કેનાલ જાય છે, નહેર જાય છે, તો જંગલની અંદર રહેતા જે જીવસૃષ્ટિ છે એની પર એની કેવી અસરો પડશે આ બધી બાબતો તપાસવા પછી જ એ યોજના હોય, ભલે વિકાસ દેશનો થવાનો હોય તો પણ બરાબર એને અમલીકરણ પહેલાં પર્યાવરણની અંદર પર એની કેવી અસર પડશે, એમાં રહેતા જંગલમાં રહેતા પ્રાણીઓ હોય, વિસ્તારમાં હોય એની પર કેવી અસર પડશે એ બધી તપાસીને આવી યોજનાઓ આપણે અમલમાં મૂકવી જોઈએ મિત્રો. પર્યાવરણ, પ્રાણીઓ
નુકસાન જાય વધુ પડતું, બરાબર. એવી વિકાસ જે કહીએ યોજનાઓ ખરેખર અમલમાં મૂકવી જોઈએ નહીં, બરાબર. દાખલા તરીકે શાસનગીરી હોય, શાસનગીરી બહાર બધી ઘણી બધી રેલવે આપણે નોખી હોય, બરાબર. ઘણા બધા રસ્તાઓ દાખલા તરીકે હોય, બહુવિધ યોજનાઓની કેનાલો ત્યારે કાઢી હોય, તો સ્વાભાવિક છે એ વિસ્તારની અંદર શાસનગીરીની અંદર જે સિંહો છે એને ઘણું બધું નુકસાન જવા સંભવ છે. વચ્ચે આવતા જે વૃક્ષો છે એનો પણ નાશ થવા ઘણો બધો સંભવ છે. એટલે વિકાસ થવાનો હોય છતાં પણ આપણે આવી કોઈ યોજના અમલમાં હોય ત્યારે કેવી પર્યાવરણ ઉપર, પ્રાણીઓ ઉપર કેવી અસર થશે એ તપાસીને જ એ જોઈને આવી યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. પછી બરાબર એનો અમલ થાય તો પણ આપણે જોઈશું તો વન્ય પ્રાણીઓ આપણે બચાવી શકીશું, પક્ષીઓ બચાવી શકીશું. તદુપરાંત ખેતીની અંદર મેં તમને કહ્યું જંતુનાશકોને બદલે જૈવિક કીટકનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણો ખેતી પ્રધાન દેશ છે મિત્રો, અને એને કારણે આપણા દેશની અંદર ખેડૂતો પોતાના ખેતી પાકને બચાવવા માટે જીવજંતુઓથી કન્ય ઘણા બધા કારણોસર ખેતીની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. અને એ જંતુનાશક દવાઓનો કેટલીક વાર જે પાક ઉપર છંટકાવ કરવાને કારણે આ પાકનો ઉપયોગ કેટલીક વાર જંગલના પ્રાણીઓ કરતા હોય, પક્ષીઓ કરતા હોય, અને એને કારણે એ પક્ષીઓ કે પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે મિત્રો. એટલે દવાને બદલે, જંતુનાશક દવાને બદલે મેં તમને કહ્યું કે જૈવિક કીટકનાશકોનો ઉપયોગ કરીએ, પ્રસાર અને વપરાશ પણ વધારવો જોઈએ. લોકોને માહિતી પણ આપવી જોઈએ. જંગલ વિસ્તારની આજુબાજુ રહેતા ખેડૂતો હોય એમને માહિતી આપવી જોઈએ કે તમે તમારા પોતાના ખેતરની અંદર દવાનો છંટકાવ ન કરશો, એને બદલે ભાઈ ચલો બરાબર છાશ હોય, ગૌમૂત્ર હોય, એવી જે વસ્તુઓ છે એનો જે પોતાના ખેતીની અંદર કદાચ એ વપરાશ વધારે તો જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કદાચ એનો ઉપયોગ કરે તો પણ એ મૃત્યુ પામશે નહીં, અને આપણે શું કરીશું, એનું સંરક્ષણ કરી શકીશું મિત્રો. ત્યાર પછી આપણે જોઈશું કે કેટલીક વાર જંગલોની અંદર આગ લાગે છે. દાવાનળ બે રીતે લાગે છે. આપણે જાણીએ એક માનવ સર્જિત, બીજો કુદરતી. કુદરતી આપણે જાણીએ કે જ્યારે ઉનાળાની અંદર બે ડાળીઓ બરાબર ઘસાય ત્યારે કેટલીક વાર સળગતું હોય છે. જ્વાળામુખીનું વિસ્ફોટન થાય ત્યારે પણ આપણે જાણીએ ઘણા બધા વૃક્ષો નાશ પામતા હોય છે. પરંતુ વધુ પડતું જગ્યાએ જંગલમાં આગ લાગવાના બનાવો માનવ સર્જિત હોય છે. માનવોને કારણે જ આપણે જોઈએ કે જંગલમાં આગ લાગતી હોય છે. કેટલીક વાર જંગલોની અંદર આપણે પ્રવાસ માટે ગયા, ફરવા માટે ગયા, બરાબર, ત્યાં કોઈ વસ્તુ જે કે સળગતી ફેંકી અને એને કારણે જંગલોમાં શું લાગી, આગ લાગી. જંગલની અંદર ફરવા ગયા, પ્રવાસ માટે ગયા, ત્યાં આગળ આપણે ખાઈને આપણો ખોરાક ફેંકી દીધો, પ્લાસ્ટિક ફેંકી દીધું ગમે ત્યાં, અને પ્લાસ્ટિકનો ઉપયોગ કદાચ પેલા પ્રાણીઓ કે પક્ષીઓએ કર્યો ને એને કારણે પણ બિચારા એ પ્રાણીઓ, એ પક્ષીઓ મોતના મુખમાં ઢકેલાતા આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આપણી ફરજ બને છે કે આવા પ્રવાસ પર્યટન ગયા હોય તો એવા વિસ્તારોની અંદર આપણે ગમે ત્યાં પ્લાસ્ટિક પણ ન ફેંકો, ગમે ત્યાં ધુમાડો પણ ન કરો, બરાબર, કે જેથી કરીને આ પ્રાણીઓનો આપણે બચાવ કરી શકીએ. બીજું કે ભાઈ જંગલની અંદર ગમે ત્યાં સળગતું પણ ન ફેંકો કે જેથી કરીને આપણે એક નાનકડી ભૂલને કારણે ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા પક્ષીઓનો એ ભોગ લેવાઈ જાય. એટલા માટે બરાબર જંગલની અંદર જ્યારે પણ પ્રવાસ કરીએ જઈએ કે ત્યારે આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવે. અને કદાચ કોઈ કારણોસર દેશની અંદર આવા જંગલોની અંદર આગ લાગે, દાવાનળ સળગે, ત્યારે આપણું આયોજન પણ એવું હોવું જોઈએ કે જેથી કરીને બરાબર એ આગ આપણે જલ્દીથી એ ભૂલવી શકીએ, બરાબર. અને એને પહોંચી વળવા માટે આ જંગલ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ પણ જગ્યાએ કરવામાં આવે. આ બાબતે જગ્યાએ સાવચેતી ભર્યું આગોતરું આયોજન કરવામાં પણ આવે તો પણ કદાચ આપણે આગને નિયંત્રણ લઈ શકીશું. તદુપરાંત જોઈએ છે કે જંગલની અંદર જે રહેતા પ્રાણીઓ છે એ પ્રાણીઓ પોતાના જે કે
ભૌગોલિક સ્થિતિમાં જ રહે. પ્રાણીઓ પર પણ આપણે મેં અગાઉ કહેલું પ્રમાણે જે કે પ્રદૂષણની અસર થાય છે. અવાજ પ્રદૂષણ હોય, હવા પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય, આ બધી જ અસરો આ પ્રાણીઓ પર પણ કે પક્ષીઓ પર પણ થતી હોય છે. એટલે મિત્રો આપણે આ વિસ્તારોની અંદર પણ આ બધી બાબતો પ્રદૂષણ ન ફેલાય એ માટે પણ આપણે પ્રયાસ કરીશું. તો પણ આપણે અન્ય જે કહીએ જંગલના જે પ્રાણીઓ છે એનું સંરક્ષણ કરી શકીશું. મિત્રો ઘણા બધા ઉપાયો છે, એટલા વિચારીએ એટલા ઓછા છે મિત્રો. એ ઉપાયો પોતાની રીતે યોગ્ય લાગે એ ઉપાયો આપણે હાથ ધરીને આ વન્યજીવો છે એ વન્યજીવોનું આપણે સંરક્ષણ કરી શકીશું. મિત્રો આ થયા આપણા વન્યજીવ સંરક્ષણના ઉપાયો. ઘણા બધા લખી શકો છો, બરાબર. ત્યાર પછી જોઈશું આપણો પોઈન્ટ છે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આપણા દેશની અંદર આ જંગલમાં રહેતા પ્રાણીઓ કે પક્ષીઓ માટે સરકાર દ્વારા કે વિવિધ સંસ્થાઓ દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા અત્યાર સુધી, શું કરવામાં આવ્યું કે જેથી કરીને આ વન્યજીવન કે વન્યના પ્રાણીઓ પક્ષીઓનો આપણે બચાવ કરી શકીએ. તો સૌપ્રથમ દેશની અંદર મેં તમને કહેલું કે આપણા દેશની અંદર છે કે આપણે જાણીએ છીએ કે મૌર્ય યુગના મહાન રાજા જે કે અશોક થઈ ગયા, એ અશોકના સમયથી જ જે કે વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેના જે કે અલગ અલગ કાયદા બનાવવામાં આવેલા છે. એ લોકો પણ જાણતા હતા કે ભાઈ વન્ય પ્રાણીઓનું, વન્ય જીવન બાબત જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે એનું શું મહત્ત્વ છે. અને એટલે તે સમયે પણ મૌર્ય યુગની અંદર પણ અશોક રાજાએ પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આ અંગે અલગ અલગ કાયદાઓ બનાવેલા હતા. એટલે આપણા દેશની અંદર આપણી ફરજ બને છે કે ભાઈ આપણા આ પ્રાણીઓ છે એ પ્રાણીઓનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. અને એટલા માટે વન્યજીવ જે કે બોર્ડની ભલામણ અનુસાર આપણી સંસદ છે એ સંસદે પણ વન્યજીવ સુરક્ષા અધિનિયમો બનાવ્યા છે. અને એ મુજબ દેશની અંદર જે કે 2014 મુજબ 503 અભયારણ્યો આવેલા છે, બરાબર. તદુપરાંત 102 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે મિત્રો, 14 દેવ આરક્ષિત ક્ષેત્રો પણ આવેલા છે. આ બધી રચના કરવાનો હેતુ મેં તમને કહેલું, વન્ય પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય કે જળચર પ્રાણીઓ હોય એનું સંરક્ષણ કરવાનો મુખ્ય હેતુ રહેલો છે કે જેથી કરીને એનું સંરક્ષણ થઈ શકે, એનો બચાવ થઈ શકે અને એનો વિકાસ થઈ શકે, બરાબર. તદુપરાંત મેં તમને એ પણ કહેલું કે દેશની અંદર ઘણા બધા અભયારણ્યો આવ્યા, અલગ અલગ જોઈ ગયા. દરેક અભયારણ્ય કયા પ્રાણીઓ માટે, કયા પક્ષીઓ માટે મહત્વનું છે, કયા અભયારણ્યો ક્યાં આવ્યા એની પણ અગાઉ આપણે ચર્ચા કરી છે. બીજું ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર મારી દૃષ્ટિએ જે કે 22 જેટલા અલગ અલગ પ્રકારના અભયારણ્યો આવેલા છે મિત્રો, 4 જેટલી રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તદુપરાંત એક જેટલું જે કહીએ દેવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતની અંદર આવેલું છે મિત્રો. મેં એ પણ કહેલું કે જે ભાઈ જોખમની આરે ઉભેલા જે પ્રાણીઓ છે, જે પક્ષીઓ છે, એ પ્રજાતિઓ જે છે એનું સંરક્ષણ થાય, એ સંરક્ષણ માટે પણ સરકારે કેટલીક અલગ અલગ યોજનાઓ બનાવી છે. એમાં એક યોજના છે ભારત યોજના. આપણે જોઈએ યોજનાનું નામ જ છે ભારત યોજના. કહેવાનો મતલબ વાઘનો વિકાસ થાય, વાઘની સંખ્યા વધે એ માટેની આ યોજના છે. સરકારે 1972ની રચના કરી હતી અને એનો મુખ્ય હેતુ એ હતો કે દેશની અંદર જે કહીએ વાઘની સંખ્યા ઘટતી જતી હતી મિત્રો. એ ઘણા બધા કારણોસર હોય, એ શિકારને કારણે હોય, બરાબર, કે અકસ્માતોને કારણે હોય, ઘણા બધા કારણોસર આ વાઘની સંખ્યા ઘટતી જતી હતી. અને કારણે 1973ની અંદર જે કહીએ ભારત સરકારે જે કહીએ આ એક યોજના બનાવી અને એનું નામ હતું વાઘ પરિયોજના, કે જેની અંદર વાઘની સંખ્યા જળવાઈ રહે, એનો વિકાસ થાય. મેં અગાઉ કહેલું હતું કે પહેલાં આખા ભારતની અંદર વાઘ જોવા મળતા, અત્યારે આખા ભારતની અંદર આ વાઘ જોવા મળતા નથી. પહેલાં આપણા ગુજરાતની અંદર પણ વાઘ જોવા મળતા, આજે જોવા મળતા નથી. બીજું એ પણ કહેલું કે આખા
દેશની અંદર ચિત્તાઓ જોવા મળતા, આજે ચિત્તા પણ જોવા મળતા નથી. બરાબર, દેશની અંદર જોવા નથી મળતા. આપણા ગુજરાતની અંદર પણ ચિત્તા નામનું જે પ્રાણી છે એનો અંત આવી ગયો છે. એ પણ માહિતી મેં તમને આપી હતી કે આપણા શાસનની અંદર જે સિંહ આવ્યા એ સિંહ પહેલાં મેં તમને કહ્યું એ મુજબ છે ભારતથી લઈ મધ્યપ્રદેશથી લઈ ઈરાક અફઘાનિસ્તાન સુધી સિંહો જોવા મળતા. આજે સિંહોની સંખ્યા પણ મેં તમને કહ્યું હતું ઘણી ઓછી થઈ ગઈ, સીમિત થઈ ગઈ મિત્રો. બરાબર, ફક્ત શાસન જે ગીર છે એ શાસન ગીર પૂરતા જ સીમિત થઈ ગયા. બરાબર, એ અત્યારે અફઘાનિસ્તાન હોય, ઈરાક હોય, મધ્યપ્રદેશ હોય, અન્ય વિસ્તારોમાં સિંહ જોવા મળતા નથી. અને એટલા માટે સરકારે સિંહ પરિયોજના બનાવી 1972ની અંદર. એ ગિરનારની અંદર જે સિંહો છે એ સિંહોમાં જે એની સંખ્યામાં વધારો થાય અને એટલા માટે સરકારે સિંહ પરિયોજના બનાવી. એક સમયે ભારતની અંદર મારી દૃષ્ટિએ 100થી પણ ઓછા, બરાબર, બહુ સમય નથી, 10-15 વર્ષનો સમય છે, એ સમયની અંદર 100થી ઓછી સંખ્યાની અંદર આપણા શાસનની અંદર સિંહની સંખ્યા થઈ ગઈ હતી. અને એટલા માટે સરકારે બરાબર ઘણા બધા રીતે પ્રયત્નો કર્યા, ઘણી બધી યોજનાઓ બનાવી અને એના સંરક્ષણ માટે જે કે સિંહોને ભાઈ ચાલો બીમાર પડ્યા હોય તો એને યોગ્ય સમયે એની સાર સંભાળ થાય, ડૉક્ટરની સારવાર મળે, એ માટેની પણ દવા જે કે એને પણ પ્રાપ્ત થાય, એ રીતની ઘણી બધી બરાબર યોજનાઓ બનાવી, ઘણા બધા પ્રયાસ કર્યા અને એને કારણે આજે આપણે એ સિંહો મારી દૃષ્ટિએ વધારી શક્યા છે. ત્યાર પછી દેશની અંદર ઘણી બધી અન્ય જે કહીએ યોજનાઓ પણ બનાવી છે મિત્રો. કે દાખલા તરીકે હુબળ પરિયોજના હોય, ગેડા પરિયોજના હોય. ગેડા પરિયોજના કે ભાઈ ગેડાના સંરક્ષણ માટે એક સુવિધાઓ જે આપણે જગ્યા કે કાચેરાની અંદર જોવા મળે છે, તો એના માટે પણ આપણે જે કહીએ યોજનાઓ બનાવી છે. યોજના હોય, આવી ઘણી બધી સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બનાવીને એનું સંરક્ષણ થાય, એનો વિકાસ થાય, એટલા માટે આપણે પ્રયાસ કર્યો છે મિત્રો. તો આવી ઘણી બધી યોજનાઓ વિશે પણ આપણે 10મા ધોરણની અંદર પણ ચર્ચા કરીશું મિત્રો. તદુપરાંત આપણા ગુજરાતની અંદર કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની પણ મેં તમને ચર્ચા આગળ કરી હતી કે ભાઈ ગિરનારની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન હોય, કાળિયાનું રાષ્ટ્રીય ઉદ્યાન હોય, બરાબર, દરિયાઈ જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, વાસંદાનું રાષ્ટ્રીય ઉદ્યાન હોય. આ બધાની આપણે અગાઉના વિડીયોની અંદર પણ ઘણી બધી ચર્ચા કરી હતી મિત્રો. અહીંયા 4 વિડીયો તમારી સમક્ષ પાઠ 18 મૂકેલા છે વન્ય જીવન. આજે અહીંયા પાઠ આપણે પૂર્ણ કરી રહ્યો છું મિત્રો. એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે તમારી નોટની અંદર સારા અક્ષરે તમારે લખવાના છે. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે ત્યારે તમારું આ કાર્ય તપાસવામાં આવશે મિત્રો. ત્યાર પછીનો આગલા જે વિડીયો છે, હવે વિડીયો જે કે 19મો પાઠ છે ભારતનું લોકજીવન, એ અંગે વધુ વિડીયો તમારે શ્રીમતી ભાવનાબેન પટેલ મૂકવાના છે, તો એ જોવા પ્રયત્ન કરશો. આભાર, થેન્ક યુ.